તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે સીએએ અંતર્ગત અત્યારે નાગરિકતા પ્રમાણપત્ર ગૃહપ્રધાનના હસ્તે અપાયા છે અને અત્યારે સાંસદો ધારાસભ્યો સહિતના આગેવાનો આ કાર્યક્રમની અંદર હાજર છે। અમિત શાહ જ્યાં આ કાર્યક્રમને લઈને પહોંચ્યા છે ત્યારે ડીજીપી વિકાસ શાહ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને સીએએ અંતર્ગત 188 લોકોને નાગરિકત્વ એનાયત કરવામાં આવ્યું છે। આપને ખ્યાલ છે તે મુજબ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અત્યારે ગુજરાતની મુલાકાતે છે અને તેમના હસ્તે આ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે। સાંસદો ધારાસભ્યો આ ઉપરાંત ડીજીપીની હાજરીની અંદર આ પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ છે અને તેની અંદર 188 લોકોને નાગરિકતા એનાયત કરવામાં આવી છે અને તેને લઈને પ્રમાણપત્ર આજ રોજ આપવામાં આવ્યા। જે લોકો વર્ષોથી ભારત આવી ચૂક્યા છે, પાકિસ્તાનથી આવેલા જે લોકો છે જેને નાગરિકત્વ હજી સુધી નહોતું મળ્યું, તે તમામ લોકોને કાયદેસર પ્રમાણપત્ર મળે તેનું આયોજન। केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह हस्ते 188 जेटला लोकोने नागरिकता एनायत करवानुं जे कार्य छे, नागरिकता एनायत पत्र छे ते आपवा जई रह्या छे। ते पहला सीधा दृश्य जोई रह्या छो अमदावादथी। एक तरफ जे अमित शाहनुं स्वप्न समान सीए अमलमां आव्युं, त्यारबाद हवे नागरिकता मळवा जई रही छे। सीधा तेमनी साथे वात करीशुं। शुं कहेशो आजे जे नागरिकता छे ते खुद अमित शाहना हस्ते आपने मळवा जई रही छे? सीए अने तेना अंतर्गत आज नागरिकता छे ते आपने प्राप्त थई रही छे। भारत माता की जय। 2014 में सिंध प्रांत पाकिस्तान था मैं आया मोरबी जिला में ते पछी सीओનું કાનૂન લાગુ થયું। એમાં નિશાલિટી મેળવવાના ખૂબ ખૂબ અમિતભાઈ શાહના, મોદીભાઈના ખૂબ ખૂબ અભિનંદન। દિવાળી જેવો માહોલ છે ખુશીનો। ખાસ શું સંદેશ આપવા માંગશો? કેમ ભારતની નાગરિકતા અગત્યની છે અને શું ફાયદા છે તેને? વાયલે છોકરાનો સુવિધાના શિક્ષણમાં લાભ મળશે। સરકારી યોજનાનો એ લાભ મળવાનું જ છે। એમાંથી સારું જ છે અમારા માટે। ચોક્કસથી અનેક દેશોમાંથી જે તે સમયે આવેલા લોકો અને તેમને આજે અનેક વર્ષો બાદ જે નાગરિકતા છે તે મળી રહી છે અને તેની સ્વાભાવિક રીતે તેઓ ખુશી પણ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને ન માત્ર તેમને પરંતુ તેમના ભવિષ્યને પણ આના કારણે અનેક લાભ થશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। 188 લોકો કે જેને અત્યાર સુધી નાગરિકતા નહોતી મળી, પરંતુ હવે સીએએ અંતર્ગત આવા તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે અને તેમને નાગરિકત્વ માટેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે। ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ પ્રમાણપત્ર તેમને આપવામાં આવ્યા। ઘણા વર્ષોથી જે ભારતમાં તો રહી રહ્યા છે પરંતુ તેને ભારતનું નાગરિકત્વ નહોતું મળ્યું અને તેને લઈને આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, તબક્કે તેમના જ હસ્તે આ તમામ લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે। એવા 188 લોકો છે જે ઘણા વર્ષોથી આ સમગ્ર મામલે માંગ કરી રહ્યા હતા અને તેમને હવે ભારતની નાગરિકતા મળી રહી છે। ધારાસભ્ય, સાંસદો, ડીજીપી અને ગૃહ વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેમની હાજરીમાં 188 લોકોને ભારતનું નાગરિકત્વ મળી રહ્યું છે।